ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રામપરાયણ આયોજન કરવામાં આવ્યું। હરિકાંત બાપુના મુખે રામપરાયણ સાંભળી લોકોએ ધન્યતા અનુભવી હતી। ગત 11 માર્ચના રોજ રામપરાયણનો પ્રથમ દિવસ હતો, જેમાં કોઈપણ પ્રકારના ફાળા વગર જે કંઈ રકમ મળે છે તેમાં દરરોજ બપોરે અને સાંજે 800થી વધુ લોકો મહાપ્રસાદ ગ્રહણ કરે છે। ગામના સ્વયંસેવકો પોતાની જાત મહેનતથી રાત દિવસ જોયા વગર કથામાં પોતાના તન મન ધન સાથે કામ કરે છે। રામપરાયણના પ્રથમ દિવસથી જ બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોહિશાળા ગામના બહાર રહેતા લોકોએ પણ હાજરી આપી હતી। ગામના દીકરીઓ, બહેનો, ભાણેજ અને સાધુ બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવી હતી। રામપરાયણના રામ, લક્ષ્મણ અને જાનકી અને શબરીના પાત્ર ભજવવામાં આવ્યા હતા। રામપરાયણ સાંભળવા આવેલા આજુબાજુના ગામના લોકોએ રામ, લક્ષ્મણ, જાનકી અને શબરીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પૂજ્ય સંત શિરોમણી હરિકાંત મહારાજ હમીપરવાળા જે આજે આ રામાયણનું રસપાન કરાવે છે, જેઓ આજે અંદાજિત લગભગ 800થી આજુબાજુ કથાઓનું જેને રસપાન કરાવેલ છે, જે શ્રોતાઓના આજે એક સંત બની ગયા છે અને જે પોતાના દિલથી આજે બધાને ભગવાનના નામના ગુણગાન ગૌરાવે છે અને એના અમે આશીર્વાદથી અમે એને આ આયોજનના જે અમને સહભાગી થવાના અમને અમારા જે વિચારો આવ્યા એનાથી અમે આજે ધન્ય બન્યા છીએ। અમારે અહીં ગામમાં ગામ સમસ્ત શ્રી રામચરિત માનસનું આયોજન અમારા ગામના સ્વયંસેવકો તેમજ ગામ સમસ્ત મારફત કરેલ હતું અને તેમજ અમારા વ્યાસપીઠ ઉપર જે હમીપરના હરિકાંત મહારાજે પોતાની આગવી શૈલીમાં અને ગામની જનતા, ધર્મપ્રેમી જનતાઓને પોતાની આગવી શૈલીમાં અને સંગીતથી રામપરાયણનું એવું સચોટ નિર્માણ કર્યું કે અમને અહીં અયોધ્યાનો અહેસાસ શ્રી હરિકાંત મહારાજે કરાવેલ છે। તેમજ રામાયણ મારફત અમારા ગામને જે એની આચાર અને વિચાર બધા જે કઈ રીતે રહેવા, યુવાનોને કઈ રીતે રહેવું, દીકરીઓને કઈ રીતે રહેવું અને ગઢપણ કે જે એની રામાયણની શીખ છે કે બે ભાઈઓને કેવી રીતે પ્રેમ અને સ્વભાવ એ બધું એની પોતાની વિસ્તૃત વાણીમાં અને સંગીતમય શ્રેણીમાં ગામ આખાને ધર્મપ્રેમી જનતાઓને ભાવ વિભોર કરી અને ગામમાં અયોધ્યા જેવું નિર્માણ કરી નાખ્યું। તેમજ આજે અમારી કથાનો આજે 8મો દિવસ છે અને કથા સ્ટાર્ટ થઈ ત્યારથી સવાર, બપોરે અને સાંજે જે જમણવાર છે તે કોઈ પણ પાસે હાથ લંબાવ્યા વિના અનામી વ્યક્તિઓ મારફત આજે 800 1000 માણસોનો જમણવાર સવાર અને સાંજે અહીંયા અમારા ગામમાં થાય છે અને અમારા સ્વયંસેવકો કોઈ કટલેસવાળાને કોઈને ઉધડું કાંઈ દીધું નથી। અમારા છોકરા સ્વયંસેવકો હાથે બનાવી અને પ્રેમથી બધાને પ્રસાદનું જે નિર્માણ પ્રસાદ પીરસે છે એ બદલ અમારા ગામની ધર્મપ્રેમી જનતાએ ખૂબ રામપરાયણનો આનંદ લઈ અને રામમય બની ગયા છે।